બનાસકાંઠામાં હવે ચૂંટણી મામલે રાજકારણ માત્ર ને માત્ર નેતાઓની વચ્ચે નથી રહ્યો, પરંતુ પરિવાર સુધી પહોંચી ગયો છે અને હવે કોંગ્રેસ નેતા ગુલાબસિંહ રાજપૂત અને ઠાકરસિંહ રબારી દ્વારા પણ ભાજપને જવાબ આપવામાં આવ્યો છે। શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ચૂંટણી આવે એટલે સ્વાભાવિક છે કે નેતાઓ પ્રચાર માટે પણ નીકળતા હોય છે અને ઘણીવાર જે પોતાના વિપક્ષી હોય છે એમની ઉપર આકરા પ્રહારો પણ કરતા હોય છે, પરંતુ બનાસકાંઠાનું રાજકારણ ગરમાયું છે, કારણ કે મામલો કંઈક એવો સામે આવ્યો કે ભાજપના નેતાએ ગુલાબસિંહ રાજપૂતના પરિવાર ઉપર નિવેદન આપ્યું ને ત્યારબાદ આખી બાબતને લઈને હવે ગુલાબસિંહ રાજપૂત અને તેની સાથે સાથે ઠાકરસિંહ રબારી મેદાને આવ્યા છે। સૌપ્રથમ આખી બાબતને લઈ અને ગુલાબસિંહ રાજપૂત દ્વારા શું કહેવામાં આવ્યું ને ત્યારબાદ ઠાકરસિંહ રબારીએ શું કહ્યું છે એ પણ સાંભળી લઈએ। એમ કે વ્યાજ 2% લીધું, હવે તમે આ બધા બેઠા કદાચ મારા કરતા હેમાબેન તમે બધા વધારે ઓળખતા હતા, ચોય અમારે વ્યાજનો ધંધો હતો, અમારે કોઈની જમીનો પડાવવાનો ધંધો હતો। જ્યારે ભાજપના લોકોને કોઈ આવડતું નથી, પોતાની છેલ્લા 2 વર્ષથી કઈ રીતે સમાજ વચ્ચે વધે એના માટે કાવતરા ઘડે છે, ત્યારે હેમાબા જેવા પવિત્ર વ્યક્તિ ઉપર આવા ખોટા આક્ષેપો, આવી નીચ કક્ષાની રાજનીતિ થતી હોય ત્યારે હું આપને પૂછવા માંગુ છું, તો હેમાબા પવિત્ર માણસ હતા કે નતા? તમને પૂછું, બરાબર? હેમાબાએ કોઈનું ખોટું કર્યું છે તમને પૂછવા માંગુ છું આ દેસોદ જિલ્લા પંચાયતમાં। હર હંમેશા લોકોના સુખ દુઃખમાં રહ્યા, કદી થયું છે તો સારું કર્યું, કોઈનું ખોટું કર્યું નથી। હેમોબા હોય, રૂડાભાઈ હોય કે અમારા સમાજના જે આગેવાન હતા, એ લોકોની કદાચ પીડાના ભાગીદાર બન્યા હશે, લોકોના સુખ દુઃખમાં કોમ આવ્યા હશે, પણ કોઈની વ્યાજ લીધો કે જમીનો પડાવી કોઈ એક આવે દાખલો આલે કે ના, કોઈ પણ તમારા વડવા હોય કે અહીંયા આવીને આવું કોમ કર્યું, તમે કોઈ દાખલો છે તમારા વિસ્તારની અંદર? તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી આમ તો લોકશાહી પર્વની ઉજવણી છે। મતદાતાઓને મતદાન કરવાનો અધિકાર છે, કેને ચૂંટવા કેને ન ચૂંટવા એ લોકશાહી પર્વમાં મતદાતાને અધિકાર છે, પરંતુ છેલ્લા સમયથી આવી ચૂંટણી ક્યારે જોઈ નથી। કાલે ભાજપના મહામંત્રી જે ખરાબ વર્તનમાં હેમાબાને તમામ સમાજોનું અપમાન કર્યું છે, રાષ્ટ્રપતિ એવોર્ડ હેમાબાને આપેલો હતો, સારી કામગીરી બદલ આખા ગુજરાતમાં શ્રેષ્ઠ ધારાસભ્યનો જેને એવોર્ડ આપ્યો હોય, ક્યારે એમના જીવન ઉપર કોઈ દાગ લગાડે કે ભાજપને પણ ક્યારે ઓંગળી હેમાબા ઉપર નથી કરી। એ ભાજપના મહામંત્રીની વિગતો જોઈતી હોય કમલેશભાઈને તો શમશાનની દિવાલો હોય કે જેટલી દિવાલો કરી એ સ્થળ ઉપર બનાવી નથી, કટકી કરી ગયા હતા, તો અમે અમારી મર્યાદાઓ અમે નથી કહેતા। એના પ્રમુખ બહુ સજ્જન છે નરેશભાઈ ઠાકોર, સમાજ ભોળો એમાં એમણે પણ આ વિસ્તારની જનતાને લુખા તત્વો કીધું, એમને ટૂંક સમયમાં બંને જણાને માફી માગવી પડશે। આ માત્ર કોઈના ઉપર આક્ષેપ નથી, સમગ્ર વાવથરા જિલ્લાની બનાસકાંઠા જિલ્લાની અપમાન કમલેશભાઈ અને ભાજપના પ્રમુખે કર્યું છે। એમને વિનંતી કરું છું કે તમે વાવથરા જિલ્લાની સર્વ સમાજને લુખા તત્વો કહો, હેમાબાઈ જેવા સ્વર્ગીય જ્યારે સ્વર્ગસ્થ કોઈ થાય એના વિશે ક્યારે ના બોલી શકાય, ત્યારે હેમાબા પરિવાર પર ક્યારે કોઈનું ખોટું નથી કર્યું, હેમાબા અને સમગ્ર વિસ્તારની જનતાનું અપમાન કર્યું છે, એ બદલ કમલેશભાઈએ પણ માફી માગવી છે। અને વાવથરા જિલ્લાની તમામ જનતાને વિનંતી કરું છું કે આ લોકોએ જે વાવથરા જિલ્લાની સમગ્ર સર્વ સમાજોનું અપમાન કર્યું છે એનો બદલો વાળવા માટે 26મી તારીખે પંજાના નિશાન ઉપર વોટ આપી વિજય બનાવો અને એમને જવાબ આપો કે આવી ખરાબ ભાષામાં તમામ સમાજોને, વાવથરાની જનતાને લુખા તત્વો કેવું, સ્વર્ગસ્થ હેમાબાને ઉપર આક્ષેપો કરવા આવું જે વર્તન કર્યું છે એનો જવાબ આપવાનો સમય આવ્યો છે। 26મી તારીખે પંજાના નિશાન પર વોટ આપીને જવાબ આપો એવી સૌ ભાઈ બહેનોને વિનંતી કરું છું। આખી બાબતને લઈ અને હવે માંગ એવી કરવામાં આવી રહી છે કે આ કોઈ પણ બાબત હોય, પરંતુ આવી રીતે પરિવાર ઉપર ટિપ્પણી કરવી એ ક્યાંક ને ક્યાંક એક મોટી બાબત થઈ જાય છે। તમે વિપક્ષી છો, તમે એકબીજાની સામે પણ બોલશો, પરંતુ કોઈના પરિવાર ઉપર આવું નિવેદન આપવું, ને ખાસ કરી અને ગુલાબસિંહ રાજપૂત હવે આખી બાબતને લઈ અને આકરા પાણીએ છે, કારણ કે એમના પરિવાર ઉપર નિવેદન આપવામાં આવ્યું હતું, વ્યાજ લે છે એવી વાતો કરવામાં આવી હતી, વ્યાજે પૈસા આપે છે, અને ત્યારબાદ આખી બાબતને લઈ અને આપણે જોયું હતું કે બંને નેતાઓની વચ્ચે પણ ક્યાંક ને ક્યાંક આક્ષેપ પ્રતિ આક્ષેપ થયા હતા, પરંતુ હવે આજે આખો મામલાને લઈ અને ઠાકરસિંહ રબારી અને ગુલાબસિંહ રાજપૂત બંને મેદાને આવ્યા છે, એને લઈ તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।